હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ છે કે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ. તો ધોરણ 10 પ્રશ્ન પેપર ચોથું વિજ્ઞાન વિષય અને તેમાં વિભાગ સીનું સોલ્યુશન અત્યારે હું આપી રહ્યો છું. હવે વિભાગ સીની વાત કરીએ તો આ રીતના વિભાગ સીની અંદર 18 ગુણનો વિભાગ સી હોય છે. એક પ્રશ્નના 3 ગુણ હોય છે. કુલ 6 જવાબ લખવાના છે તમારે. 38થી તે 46 સુધીના સવાલો હોય છે. હવે જવાબની વાત કરીએ તો 38મો સવાલ, એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. તો વિઘટન પ્રક્રિયાના 3 પ્રકારો હોય છે: ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિઘટન. હવે દરેકના ઉદાહરણો લઈએ તો ઉષ્મીય વિઘટન, CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરવાથી તેનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આમાં ઉષ્મા છે. ત્યારબાદ પ્રકાશીય વિઘટન, તો સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા તેનું વિઘટન થઈ સિલ્વર અને ક્લોરિન વાયુ છૂટા પડે છે. તેને પ્રકાશીય વિઘટન કહેવાય. જેમાં ઉષ્મા વપરાતી હોય તેને ઉષ્મીય વિઘટન કહેવાય. અને જેમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ થઈ અને પ્રક્રિયકો છૂટા પડતા હોય તો તેને પ્રકાશીય વિઘટન કહેવાય. અને હવે આવે છે વિદ્યુત વિભાજન એટલે કે વિદ્યુતકીય વિઘટન. તેમાં વિદ્યુત દ્વારા ઘટકો અલગ પડે. જેમ કે પાણી H2O, તેને વિદ્યુત ઉર્જા આપવાની, તો પાણીમાંથી 2 ઘટક છૂટા પડશે, H2 અને O2. સવાલ 39, પદની વ્યાખ્યા આપો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. ખનિજ જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. બીજું, કાચી ધાતુ જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. અને ગેંગ, પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિને ગેંગ કહે છે. સવાલ 41મો, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જોઈએ: લોખંડ, ઝીંક, સીસુ, કોપર. આ મધ્યમાં રહેલી ધાતુઓ છે, સક્રિય છે. હવે તેમનું નિષ્કર્ષણ કરવાની વાત લઈએ તો સલ્ફાઇડયુક્ત બધી અલગ અલગ હોય. જેમ કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય, જેને ભૂંજન કહેવાય. ઉપરાંત કાર્બોનેટયુક્ત કાચી ધાતુ હોય તેનું કેલ્શિનેશન કરવાનું. પછી ભૂંજન એટલે કેલ્શિનેશનના સમીકરણો છે. પછી અમુક ધાતુઓ જે છે જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, એનો ઉપયોગ પણ તેમાં કરી શકાય છે. પછી મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે તેની પ્રક્રિયા આ રીતે થાય છે. ત્યારબાદ ચેતાકોષની રચના આ રીતે અને તેની સમજૂતી. કાર્યો, જો આ રીતે 3 એના કાર્યો લખવાના અને આવી રીતે આકૃતિ દોરવાની. આ કાર્યો. સવાલ 42, ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો જણાવો. કોઈ 3. તો પહેલી ઉપાય છે યાંત્રિક અવરોધ. ત્યારબાદ બીજો ઉપાય છે રાસાયણિક અવરોધ. ત્યારબાદ ત્રીજો ઉપાય છે શસ્ત્રક્રિયા. તો આવી રીતે 3 ઉપાય કરી શકાય છે. સવાલ 43મો, લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે? અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. તો
તો આ રીતે એનો જવાબ આપેલો છે. લિંગી પ્રજનનમાં અને અલિંગી પ્રજનનમાં કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેમની મર્યાદા છે તે સમજાવેલું છે. પછી સવાલ 44માં પારિભાષિક શબ્દો સમજાવો. વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. તો આ ત્રણેયની વ્યાખ્યા આપેલી છે. પછી આ મુખ્ય કેન્દ્ર, આ પ્રકાશીય કેન્દ્ર, આ કેન્દ્ર લંબાઈ. 45મો સવાલ બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા. અરીસા સામે 30 સેમી દૂર સરકતી મીણબત્તી મૂકે છે. જો અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેમી હોય તો પ્રતિબિંબનો અરીસાથી અંતર શોધો અને પ્રતિબિંબનો પ્રકાર જણાવો. ચકાસણી કરો, કિરણાકૃતિ દોરો. તો આ રીતે દાખલો છે. પ્રતિબિંબનું અંતર 10 સેમી આવશે. પ્રકાર આભાસી પ્રતિબિંબ અને આ તેમની કિરણાકૃતિ. આવી રીતે દોરવાનો છે. ત્યારબાદ 46મો સવાલ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગ ઉદાહરણ સાથે સમજાવો. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરો, આ તેના ઉદાહરણો. તો આ રીતે 3 ઉદાહરણો અપાયેલા છે. તો આ રીતે જવાબો તૈયાર કરવા, તમારે પાકી બુકમાં લખવાના અને સંપૂર્ણ દરેક પ્રશ્ન પેપરને પાકી બુકમાં લખી અને કમ્પ્લીટ તૈયારી કરવી. થેન્ક યુ વેરી મચ.